કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે મહાશિવરાત્રી આપણો સનાતન પર્વ કહેવામાં આવે. સમસ્ત હિન્દુ સમાજો આજે મહાશિવરાત્રીના શિવાલયના મંદિરોમાં દર્શન કરવા માટે, અભિષેક કરવા માટે, અર્ચન દર્શન પૂજા પાઠ માટે જતું હોય એટલે આપણી સનાતન ધરોહરનો પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રી. અને મહાશિવરાત્રીનો તહેવાર વાંઢાઈ માટે વિશેષ એટલા માટે છે કે આજે મહાશિવરાત્રીના શિવાલયના મંદિરે તો બધા જતા જ હોય, પણ વાંઢાઈની અંદર પરમ પૂજ્ય કરશન રામજી મહારાજશ્રીની નિર્વાણ દિવસ છે. મારા ગુરુદેવે આજથી 13 વર્ષ પહેલા આજ મહાશિવરાત્રીના દિવસે શરીર શાંત થયું એટલે વાંઢાઈ માટે એક પંથ દોકાજ જેવું કે ભગવાન શિવાલયના દર્શન કરવા, એમની સાથે સાથે ગુરુજીની પાદુકાના પૂજન કરવા, ગુરુજીની સમાધિના દર્શન કરવા. આજે આ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, ધર્મ ક્ષેત્રે સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, કર્મ ક્ષેત્રે અને સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, આધ્યાત્મિક ક્ષેત્રે, પરિવાર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સર્વ ક્ષેત્રે સમાજની અંદર એકતા બની રહે અને હિન્દુત્વની જે વિચારધારા છે એ વિચારધારા આ વાંઢાઈથી મળતી રહે અને 18 આલમના એક એક વ્યક્તિને, એક એક પરિવાર સુધી એની ઉર્જા પ્રાપ્ત થાય એવા આ મહાશિવરાત્રીના પર્વના દિવસે વાંઢા ઈશ્વર આશ્રમની 99 પેઢીના ખૂબ ખૂબ સમસ્ત કચ્છને ખૂબ ખૂબ સાધુવાદ, સાધુવાદ, સાધુવાદ. ઓમ નમઃ શિવાય. હા, ચેતન સમાધિઓ જાગે છે એનો સાક્ષાત્કાર મારા જીવનમાં એક એવો બન્યો કે એક વખત મારા ગુરુદેવે મને સવારના 2:30 વાગે જગાડી કરીને મને એવું કીધું કે મંદિરના જાળિયા ખોલ. તો મેં કીધું ગુરુજી અત્યારે તો લગભગ 2:30 થી 3 વાગી રહ્યા છે. તો મને કે ભલે ઘડિયાળમાં 2:30 થી 3 વાગી રહ્યા છે પણ અરજણ બાપા સમાધિના દર્શન કરવા આવ્યા છે એટલે તું જાળિયા ખોલ. તો મેં કીધું અરજણ બાપો કયા? ત્યારે મને કીધું કે મોરબીમાં રહે છે અરજણ બાપા અને એ એમના દર્શન કરવા આવ્યા છે મહારાજશ્રીની સમાધિના. મેં કીધું હા ગુરુજી. એમ કરી અને મેં ચાવી લઈને મંદિર ઓધવરામ બારની સમાધિ મંદિર ખોલ્યું. પછી મને કે એક દીવો ચાલુ કરો, તો મેં દીવો પ્રજ્વલિત કર્યો. પછી મેં ગુરુજી અરજણ બાપા કેવા છે, દેખાતા નથી? મને કે ના, એટલે એમ અરજણ બાપુ આજે દેવ થઈ ગયા. મને કે એમનું શરીર આજે હમણાં રાત્રિના 2:30 વાગે એમનું શરીર શાંત થયું તો એમની આત્મા અહીં આવી છે, તો એમને એમની આત્માને ઓધવરામ મહારાજની સમાધિના દર્શન કરવા છે. મેં કીધું બરાબર, ગુરુજી આપણો આદેશ કરે એટલે આપણે તો પાલન કરવાનું હોય. પછી સવારના 5:30 વાગ્યા ત્યારે એ ગુરુજીએ મને સેવાદાસ બાપુને આદેશ કર્યો કે અરજણ બાપાનું શરીર શાંત થઈ ગયું આજે રાત્રિના, તો એમની એવી ઈચ્છા છે કે મારું શરીર શાંત થયું તો એક આ આશ્રમનો સાધુ મારું ધૂપ લેવા માટે આવે ને એનામાં 3જે દિવસે વાની ઠારવાથી પહેલા મારું ધૂપ લેવા માટે આવે. આવી અરજણ બાપાની માંગણી છે. તો તમે બંને જણા આજે જ જાઓ ને અરજણ બાપાનું ધૂપ લઈ આવો. તો અમે અહીંથી બસમાં બેસી અને હું, સેવાદાસ બાપુ અને આ દેસલપરના જયંતિભાઈ લીમાણી અમે બસમાં બેસી અને મોરબી ગયા. તો અમે મોરબી ગયા તો બધા શમશાનેથી પાછા પરત નાહીને આવતા હતા. એ બધા એમ કીધું કે આજે અરજણ બાપાનું શરીર શાંત થયું, હજી અમે કચ્છમાં કોઈને જણાવ્યું નથી, તો તમને કેમ ખબર પડી? ત્યારે કીધું કે અમને તમારા ગુરુદેવે આદેશ કર્યો ને અમને ખબર પડી. એટલે મારા જીવનની અંદર આ સત્ય બનેલી ઘટના કે ઓધવરામ મહારાજની સમાધિએ જીવતો સમાધિએ દર્શન કરતા આવતા આપે પણ જોવો છો બધા, પણ શરીર છૂટ્યા પછી એમની આત્મા પર સમાધિ આવી અને જ્યોત પ્રજ્વલિત કરવાની કે અને સમાધિના દર્શન કરવાનું કે આ મારા ગુરુજીના માધ્યમથી, ગુરુજીના સથવારે મેં આ મારા જીવનની અંદર સત્ય એક ઘટના બનેલી સાંભળી. આ કોઈ મને નથી સંભળાવી કે નથી કોઈ પુસ્તકમાં વાંચેલી, આ મેં મારા જીવનમાં બનેલો અનુભવ જે આજે તમારી આગળ પ્રત્યક્ષ આજે મૂક્યો. એટલે ઓધવરામજી મહારાજશ્રીની સમાધિ આગળ આવી રીતની પવિત્ર આત્માઓ આજે પણ દર્શન કરવા માટે આવતી હોતી હોય છે. એટલે કચ્છની અંદર અનંત સમાધિઓ છે, પણ એમાં
એક આ પવિત્ર સમાધિ ઓધવરામજી મહારાજની કે જે સમાધિ આગળ આપણે જે પણ પ્રાર્થના કરી એ પ્રાર્થના આપણી સાંભળે છે. એટલા માટે તો કચ્છમાં હજી સનાતન ધર્મ પ્રચલિત છે. આવા સંતો સમાધિમાં બેઠા છે. એટલે વાંઢાઈની ટેકરી આ તપોભૂમિ એટલા માટે કહેવામાં આવે છે. તો વાંઢાઈની ટેકરીને ખૂબ ખૂબ દંડવત પ્રણામ. ઈશ્વર આશ્રમ વાંઢાય એટલે ઈશ્વરેશ્વર નગર વાંઢાય અહીંયા ટેકરી. આ ટેકરી એક ઓધવરામજી મહારાજ એવું કહી ગયા કે આ ટેકરી એટલે ઉત્સવની ટેકરી. અહીંયા 18 વર્ણના જ્ઞાતિના સમૂહની એક સાથે જો ઉત્સવ થતા હોય તો આ ડેલી છે ઈશ્વર આશ્રમ વાંઢાયની. આજરોજ શિવરાત્રીનો મહાપર્વ, કુંભ સ્નાનનો આખરી દિવસ અને આજે આ પેઢીના 9મા ગાદીપતિ શ્રી કસરરામજી મહારાજની નિર્વાણ તિથિ મહોત્સવ સાથે સાથે ત્રિવેણી સંગમ રૂપી આ ઉત્સવ જે આ વાંઢાઈની ટેકરી ઉપર ઉજવાઈ રહ્યો છે. હિન્દુ સમાજને ને 18 વર્ણને એક સંદેશો આપવો છે કે ભાઈ આપ ગમે ત્યાં માથું નમાવતા હો પણ ઈશ્વર આશ્રમ વાંઢાય અને ઈશ્વરેશ્વર નગરની આ ટેકરી નો મહિમા ને અહીંયાની 10 પેઢી એટલે આપણા દ્વારકાથી આરંભ થઈ ને હમલા બજલ થઈ ને જે આ વાંઢાઈની ટેકરી ઉજ્જવળ કરી એવી સંત પરંપરા આપણી આ ઈશ્વર આશ્રમ ટેકરીએ છે. આજે કૃષ્ણરામજી મહારાજની 13મી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાથે અહીંયા ઈશ્વરેશ્વર મહાદેવ આપણા આશરે આ સંતોની સમાધિઓની સાથે બિરાજમાન છે. એમનો પણ ઉત્સવ આજે સાથે 18 વર્ણ ખંભે ખંભા મિલાવી ત્યાં રંગે ચંગે ઉત્સવ ઉજવણી થઈ રહી છે. પરમ પૂજ્ય મોહનદાસજી બાપુ એમના સાનિધ્યમાં એમના ગુરુ શ્રી કસરામજી મહારાજની નિર્વાણ તિથિ અને કુંભ સ્નાનનો આખરી દિવસ અને શિવરાત્રી મહોત્સવનો એમના સાનિધ્યમાં આજે આ મહાપર્વ ઉજવાઈ રહ્યો. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર,
બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રા CM જાડેજા, મોબાઈલ નંબર 99797 14397.